નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, સતત 3 દિવસથી ધુમ્મસનું વાતાવરણ જોવા મળે છે। આ હરિયાળા ગામ દેખાય છે સામે, વાત્રક નદી કાંઠે આવેલું હરિયાળા, અને બાજુમાં આ આપણો સુપ્રસિદ્ધ કમાનવાળો બ્રિજ છે। વાત્રક નદી ઉપર આવેલો એ ઐતિહાસિક આપણો પુલ કહેવાય। અને હવે વાત્રકના વહેતા નીર ખેડા અને હરિયાળા વચ્ચે જે વહે છે એ સરિતા દર્શન એટલે નદીનું આપણે દ્રશ્ય જોઈ રહ્યા છીએ। અને છેલ્લા 3 દિવસથી અત્યારે જબરજસ્ત ધુમ્મસનું વાતાવરણ છે, અને નદી ઉપર તો ખાસ તમને ખૂબ જ ધૂંધળું બધું દેખાય। અને આપણો કમાનવાળો બ્રિજ છે, ખેડાની શાન। અને આપણા બ્રિજનું દ્રશ્ય જુઓ એટલે મોસમનો મિજાજ તમને જોવા મળે। અત્યારે બપોરનો સમય છે, તેમ છતાં આ વાત્રક કમાનવાળો બ્રિજ તમે જુઓ તો દૂરથી ખૂબ જ ધૂંધળો દેખાય તમને। એટલે અત્યારે ધુમ્મસનું જબરજસ્ત વાતાવરણ છે, અને આવું જ વાતાવરણ ખેડા શહેર ઉપર પણ છે। અને આજના વ્લોગમાં આપણે હરિયાળા, ખેડા અને વાત્રક એનો નજારો બતાવીશું। અને જો આ વાત્રક નદી અત્યારે તો જો કે પાણી થોડું ઓછું રહે છે, પરંતુ નિરંતર પાણીનો પ્રવાહ તો ચાલુ જ હોય છે। પરંતુ આ ધુમ્મસ જે છે એ હાઈવે રોડ ઉપર અને હરિયાળા ગામ ઉપર જે ધુમ્મસ છવાયેલું છે એ ખાસ આપણે બતાવીએ છીએ। અહીંયા શાકભાજીના વાવેતર પણ કેટલાક પરિવારો કરતા હોય છે, અને ત્યારે એની કામગીરી ચાલુ છે સામે છેડે હરિયાળા તરફ। અને આ વાત્રકનો વિશાળ પટ આપ જોઈ રહ્યા છો। વાત્રક નદી આપણી ખૂબ જ પવિત્ર કહેવાય છે, અને વેદ, ઉપનિષદો અને શાસ્ત્રોમાં પણ વેત્રવતી વાત્રક નદીનો ઉલ્લેખ જોવા મળે છે। અને તમે સામે જુઓ, વિશાળ પટમાં વહેતી વાત્રક, કોઈ ત્રિવેણી સંગમ હોય એવું સરસ દ્રશ્ય દેખાય છે। અને આ ખૂબ જ પવિત્ર કહેવાય એવી વાત્રક નદીની ઉગમની હેર અહીંયા દેખાય છે। અને વાત્રકના શાંત પાણી વહી રહ્યા છે। અત્યારે ધુમ્મસનું વાતાવરણ નદી ઉપર અને ખેડા શહેર ઉપર પણ છે। અને ખેડા, હરિયાળા અને વાત્રક નદીનો આપણો આ વ્લોગ છે આજે। જો તમે આપણો વાત્રક કમાનવાળા બ્રિજનો અદ્ભુત નજારો દેખાય છે, પાછળ દૂર સુધી વાત્રક નદીનો પટ દેખાય છે, અને આપણો ખૂબ જ ઐતિહાસિક એક વાત્રક કમાનવાળો બ્રિજ, અને ધુમ્મસવાળું વાતાવરણ છે એટલે ધૂંધળું થોડું દેખાય છે બધું। અને સતત 3જા દિવસે પણ આપણા વિસ્તાર ઉપર ધુમ્મસ છવાયેલું જોવા મળતું હતું। સામે હરિયાળા અને ધુમ્મસમાં લિપ્ત એટલે કે ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું હરિયાળા ગામ દેખાય છે। ઠંડો માહોલ છે, જોકે પવન નથી અને વાતાવરણમાં ભેજ પણ નથી, એટલે ઠંડક પણ નથી, પરંતુ ધુમ્મસનું વાતાવરણ જરૂર છે ને। આપણે જો ખેડા શહેર અને અહીંયા પેલો ઊંચી ભેખડ, ઊંચો ટેકરો છે, ત્યાં બુરજ છે, પ્રાચીન બુરજ અહીંયા છે। અને આપણું ખેડા અત્યારે ધુમ્મસ છવાયેલું જ છે, પરંતુ જ્યાં ધુમ્મસનું આવરણ થોડું આછું થાય તો સૂર્યપ્રકાશના વક્ર કિરણો એની પર પડે ત્યારે આ મકાનો ચમકતા હોય એવા દેખાય છે। અત્યારે કેટલીક જગ્યાએ પાછળ તમે જો ધુમ્મસ દેખાય છે, ને ક્યાંક જ્યાં આકાશમાં ધુમ્મસનું આવરણ થોડું આછું થાય તો સૂર્યપ્રકાશ એની ઉપરથી મકાન ઉપર પડતા હોય છે, તો મકાનોની દિવાલ આમ ચમકી ઉઠે છે। અને આવા ધુમ્મસની વચ્ચે મકર સંક્રાંતિ પર્વના એંધાણ વર્તાઈ રહ્યા છે। જો ઉપર આકાશમાં એક પતંગ ઉડી રહી છે, એટલે ઉત્તરાયણ પર્વ 2025ના એંધાણ અત્યારે વર્તાઈ રહ્યા છે। ઉન્નત આકાશમાં પતંગ લહેરાઈ રહી છે, અને આ ફસાયેલી પતંગ છે ઉપર। અને આપણું આ ખેડા શહેર કોઈ હિલ સ્ટેશન જેવું દ્રશ્ય દેખાય છે અત્યારે, અને એમાં પણ ધુમ્મસ છે અને માહોલ એવો છે તો કોઈ
પર્વતીય શૃંખલા ઉપર આવેલા શહેર જેવું દેખાય છે અત્યારે, શિમલા મસૂરી જેવું. અને આમ પણ આપણા ખેડા શહેરની ભૌગોલિક સ્થિતિ એવી છે, ઊંચા ટેકરા પર વસેલું શહેર છે અને આજુબાજુ નદીઓ વહે છે, નદી અને ઝરણા, એટલે ખૂબ જ સરસ પવિત્ર ભૌગોલિક સ્થિતિ છે આપણા ખેડા શહેરની. અને અત્યારે તમે જુઓ સૂર્યપ્રકાશ આવ્યો છે તો થોડું મકાનો ચમકી રહ્યા છે અને બેકગ્રાઉન્ડ પાછળ આકાશમાં હજુ ધુમ્મસ છવાયેલું છે, એટલે શહેરનો ચમકતો નજારો, પ્રાકૃતિક વૈભવી શહેર છે આપણું, અને ચારે તરફ વહેતા નદીઓના ઝરણા છે. અને ખેડાની આપણી ભૌગોલિક સ્થિતિ કોઈ હિલ સ્ટેશન જેવી જ છે. સત્તાધીશ ભૂમિ એટલે કે અહીંયા સત્તાનું કેન્દ્ર રહેલું હતું. અંગ્રેજોએ અહીંયા રહેવાનું પસંદ કર્યું હતું કારણ કે કુદરતી રીતે જ આ સરસ એક સ્થળ હતું. અને અહીંયા વિવિધ નાના મોટા ટેકરાઓથી બનેલો મોટા ટેકરાનો સમૂહ એટલે ખેડા શહેર, લવ યુ ખેડા આપણે કહીએ છીએ. અને બ્રેકિંગ ન્યૂઝ જેવી વાત છે, અત્યારે ખેડા શહેરમાં રાત્રે 9:15 વાગ્યે થોડા વરસાદી છાંટા પડ્યા છે. અને આ સરદાર ચોકનું દ્રશ્ય છે. દિવસ દરમિયાન તો આપણે જોયું કે ધુમ્મસ ખેડા શહેરમાં છવાયેલું હતું, અને જે હવામાન શાસ્ત્રીઓએ આગાહી કરી હતી એ પ્રમાણે અત્યારે ખેડા શહેરમાં વરસાદી છાંટા થયા છે. અને એટલે જ આપણે છેલ્લે આ લાસ્ટ અત્યારે આટલું પાર્ટ્સ ચિરાગભાઈ અને જયેશભાઈએ શૂટ કરીને આપણને મોકલ્યો હોય છે, તો એ પણ આપણે એડ કરી દઈએ છીએ. ખેડા શહેરમાં રાત્રે વરસાદ પડ્યો હતો, છાંટા પડ્યા હતા. તો મિત્રો, સતત ત્રીજા દિવસે પણ ખેડા શહેર ઉપર છવાયેલા ધુમ્મસના વાતાવરણનું આ વિડીયો આપણે શેર કરીએ છીએ. આ વિડીયો આપને ગમે તો લાઈક કરો, શેર કરો, અને ખેડા શહેરના આવા બીજા નજારા જોવા માટે જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.